હેલો ગાઈસ, શું તમે પણ 11મા ધોરણમાં છો અને તમને પણ પારિમાણિક સૂત્ર કઈ રીતે બનાવવા એમાં તકલીફ પડે છે? તો ચિંતા કરવાની કઈ જરૂર નથી. તમારી સાથેના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે પારિમાણિક સૂત્ર બનાવી શકતા નથી, ગોખીને તૈયાર કરે છે, પણ તમારે એ વસ્તુ કરવાની નથી. પારિમાણિક સૂત્રને ગોખવાના નથી અને ઇઝીલી આપણે સોલ્વ કરી દઈશું. કેવી રીતે? તો હું તમને આ વિડિયો લેક્ચરમાં અમુક સ્ટેપ આપીશ કે એ સ્ટેપ તમે ફોલો કરશો તો તમને કોઈ બી ભૌતિક રાશિ આપી દે તો એનું તમે પારિમાણિક સૂત્ર બનાવી શકશો. તો એના માટે છેક સુધી જોડાયેલા રહેજો. આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા પારિમાણિક સૂત્ર જે છે એને બનાવવા માટે કેવી રીતે લખવાના એના માટેના અમુક નિયમ છે, એની પહેલા વાત કરીએ. તો પારિમાણિક સૂત્ર જ્યારે પણ લખે ત્યારે એને આ રીતે કૌંસમાં દર્શાવવા જરૂરી છે. આની જગ્યાએ તમે આવો કૌંસ કરશો તો એ નહીં ચાલે. ખાલી આ જ કૌંસ હોવો જોઈએ. આ કૌંસ તો કે હા તમે કરી લેશો. તો કૌંસ ખાલી એકલો થોડો રાખવાનો, એમાં કંઈક તો લખવું પડે. એમાં શું લખવાનું એની વાત કરીએ. તો કે અંદર M, L અને T આના સ્વરૂપમાં આપણે કંઈક લખવાનું હોય છે. આ M એ દર દર્શાવે છે, L લંબાઈ અને T સમય. શું? એક વખત ફરી. M એ દર, L લંબાઈ, T સમય દર્શાવે. કઈ રીતે? તો કે દર એનું ઇંગ્લિશ માસ, તો માસના m પરથી એને m વડે દર્શાવાય. લંબાઈ તો કે લેન્થ, એના l પરથી l વડે દર્શાવાય. અને સમય t એટલે કે ટાઈમ, અને t એટલે કે t વડે દર્શાવાય. હવે એકલું mlt નહીં પણ mlt ની કઈ ઘાત પણ હોય. ઘાતને સપોઝ આપણે x, y, z સમજી લઈએ. x ની જગ્યાએ, y ની જગ્યાએ, z ની જગ્યાએ 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3 એવી રીતે ગમે તે સંખ્યા હોઈ શકે. કેવી રીતે એ આપણે હવે જોઈએ. તો એના માટે પારિમાણિક સૂત્ર જોઈશું. પહેલા એક બેઝિક પારિમાણિક સૂત્ર જોઈ લઈએ. ક્ષેત્રફળ. હવે પારિમાણિક સૂત્ર તૈયાર કરવાનું. તો બધા પારિમાણિક સૂત્ર આવી રીતે તૈયાર કરશે. લંબાઈ ક્ષેત્રફળ તો ચોકડીમાં વાંચશે L2 તો મોટે કરશે. ક્ષેત્રફળ તો L2, ક્ષેત્રફળ તો M0, L2, T0 એવી રીતે મોઢે કરશે. એવી રીતે નથી કરવાનું. મેં તમને પહેલા જ કીધું હતું કે હું તમને જે સ્ટેપ આપીશ એ સ્ટેપ ફોલો કરવાના. તો એ ટોટલ 3 સ્ટેપ છે. કયા કયા તે તમને જણાવી દઉં. તો સૌથી પહેલા સ્ટેપમાં આપણે એનું સૂત્ર લખવાનું રહેશે. કોઈ બી ભૌતિક રાશિ હોય એનું પહેલા સૂત્ર લખવાનું. બીજા સ્ટેપમાં એનું પારિમાણિક સૂત્ર તૈયાર કરવાનું. અને પારિમાણિક સૂત્ર તૈયાર કર્યા પછી એને ત્રીજા સ્ટેપમાં આવી રીતે બંધ કરી દેવું કમ્પલસરી. એના વગર તમે ગમે તેટલું સાચું બી લખેલું હશે તો બી તમારું ખોટું પડશે. ટોટલ 3 સ્ટેપ થયા. પહેલા સ્ટેપમાં સૂત્ર, બીજા સ્ટેપમાં પારિમાણિક સૂત્ર અને ત્રીજા સ્ટેપમાં એને કૌંસમાં બંધ કરી દેવાનું. તો મારી પાસે એક ભૌતિક રાશિ છે ક્ષેત્રફળ. તો સૌથી પહેલા પારિમાણિક સૂત્ર માટે એનું સાદું સૂત્ર લખવું પડે. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે બધા જાણીએ જ છે. તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ માટે આપણી પાસે શું છે? L. તો L કેટલી વખત છે? 2 વખત. L2. ત્યાર પછી પારિમાણિક સૂત્ર પછી છગડીયો કૌંસ, સાદો કૌંસ. તો સાદા કૌંસ વડે એને આ રીતે બંધ કરી દેવાનું. તો આ શું થઈ ગયું? એનું
પારિમાણિક સૂત્ર કોનું? ક્ષેત્રફળ. હવે તમે કહેશો કે તમે તો એવી વાત કરી કે આ છગડીયાની કૌંસની અંદર m l t સ્વરૂપ હોવું છે, તો અહીંયા તો ખાલી l છે, m અને t તો ક્યાંય છે જ નહીં. તો આને આપણે બીજી રીતે લખવું હોય તો આવી રીતે પણ લખી શકીએ. m અહીંયા નથી તો m ને ઉપર 0 ઘાત l 2 ઘાત છે તો 2 t નથી અહીંયા તો એની 0 ઘાત. તો આવી રીતે લખે તો પણ સાચું, આ રીતે લખે તો પણ તમારું પારિમાણિક સૂત્ર સાચું. સેમ આવી રીતે હવે કદનું પારિમાણિક સૂત્ર બનાવીએ તો કદનું બી આપણે ખબર છે કે લંબાઈને ઘન, તો આપણને શું મળે? કદ. પહેલું સ્ટેપ ફોલો થઈ ગયું. હવે પારિમાણિક સૂત્ર. તો લંબાઈ માટે શું છે આપણી પાસે? l પણ કેટલી ઘાત છે? 3 ઘાત. l ની 3 ઘાત. સ્ટેપ નંબર 3, બંનેને પૂરી દેવાના. પૂરી દીધા પછી આ બી અને આના અથવામાં બીજી રીતે લખવું હોય તો m નથી તો m 0, l 3 છે તો l 3, t નથી તો t 0. તો આવી રીતે ભૌતિક રાશિઓ આપણે તૈયાર કરીશું. હવે પ્રેક્ટિસ માટે આપણે બીજી ઘણી ભૌતિક રાશિ જોઈશું. આ તો એકદમ બેઝિક હતી, જે સાદી હતી. ફિઝિક્સમાં જે ભૌતિક રાશિ આવે છે એને આપણે ટ્રાય કરીએ સોલ્વ કરવા, જેથી એ પ્રેક્ટિસમાં આવે અને ધીમે ધીમે તમને પારિમાણિક સૂત્ર તૈયાર થઈ જાય. એક વખત ફરી રિવાઇઝ કરી લઈએ તો આપણે પારિમાણિક સૂત્ર બનાવવા હોય તો જરૂરી વસ્તુ કઈ? તો કે પહેલું સ્ટેપ એનું સૂત્ર, બીજું સ્ટેપ એનો પારિમાણિક સૂત્ર તૈયાર કરો અને ત્રીજા સ્ટેપમાં એને પૂરી કરો. તો આપણી પાસે છે પહેલું વેગ અથવા તો ઝડપ. વેગ અથવા ઝડપ બંને સાથે કેમ લીધા? તો કે બંનેના સૂત્ર સરખા છે. સૂત્ર સરખા તો પારિમાણિક સૂત્ર પણ કેવા આવશે? બંનેના સરખા આવશે. તેનું સૂત્ર શું છે? તો કે અંતરના છેદમાં સમય. હવે પારિમાણિક સૂત્ર તો કે અંતરને લંબાઈ પણ ગણી શકીએ. અંતર લંબાઈમાં જ મપાય તો લંબાઈ એના માટે શું છે? l. તો અંશમાં l છેદમાં સમય, તો સમય માટે t, તો છેદમાં t. હવે છેદમાં t છે, t ઉપર જાય તો માઈનસ થઈ જાય. અહીંયાથી ની એક ઘાત કરી શકીએ તો આને આવી રીતે લખી શકાય l t1. નીચેથી ઉપર જાય તો અંશમાં જાય તો એની માઈનસ એક ઘાત, તો l1 t -1. ત્રીજા સ્ટેપમાં એને શું કરીશું? કૌંસમાં પૂરી દઈશું. કોનું પારિમાણિક સૂત્ર થયું? વેગ અથવા તો ઝડપ. અને બીજી રીતે મારે લખવું હોય તો કઈ રીતે લખી શકું? m0 l1 t -1. સેમ એવી રીતે આગળ પ્રવેગ. પ્રવેગનું સૂત્ર વેગના છેદમાં સમય. તો વેગ માટેનું શું સૂત્ર? અંતરના છેદમાં સમય. તો અંતરના છેદમાં સમય. ઓલરેડી બીજો બી સમય છે અહીંયા, તો સમય ગુણ્યા સમય, સમયનો વર્ગ થઈ જશે. તો અંતર માટે l1, સમય એટલે t, એટલે છેદમાં t કેટલી ઘાત? 2 ઘાત, તો t2. એ t2 ઉપર જાય તો t -2. હવે એને ત્રીજો સ્ટેપ કૌંસમાં પૂરી દઈએ. કોનું પારિમાણિક સૂત્ર તૈયાર થયું? પ્રવેગનું પારિમાણિક સૂત્ર. હવે આગળ બળ. તો બળનું સૂત્ર પહેલા લખવાનું. બળનું સૂત્ર દર ગુણ્યા
પ્રવેગ. દર માટે શું m, ઓકે m કેટલી વખત છે? એક જ વખત. પ્રવેગ, તો પ્રવેગ માટે આપણે ઓલરેડી પારિમાણિક સૂત્ર બનાવેલું જ છે, L1 t - 2, L1 t - 2, અને છેલ્લે છગડીયો કૌંસ. આ થઈ ગયું બળનું પારિમાણિક સૂત્ર. સેમ એવી રીતે આગળ બળનો આઘાત. તો બળનો આઘાત એનું આપણે પહેલા સૂત્ર લખવું પડે. બળનો આઘાતનું સૂત્ર બળ ગુણ્યા સમય. બળનું પારિમાણિક સૂત્ર પહેલેથી તૈયાર છે, m1 L1 t - 2. સમય એટલે t વડે દર્શાવાય અને કેટલી વખત છે? એક વખત. હવે t બે વખત આવી ગયા તો છૂટું છૂટું નહીં અને એક સાથે જ લખી દઈએ, તો m1 L1 t - 2 t1. જેમ આપણે આવું ગણિતમાં સૂત્ર વાપરતા હતા કે 2 ની 1 ઘાત 2 ની 4 ઘાત. આધાર સરખો હોય તો ઘાતોનો શું કરતા? સરવાળો, કે 2 ની 1 ઘાત વત્તા 4 તો 2 ની 5 ઘાત. તો અહીંયા બી આધાર સરખો છે t t, તો ઘાતોનો બી શું કરીશું? સરવાળો. તો -2 વત્તા 1 -1, તો t -1. કોનું સૂત્ર થયું? બળના આઘાત. m1 L1 t - 1. હવે તમે એમ વિચાર કરશો કે આપણે ધારો કે ક્વેશ્ચનમાં ડાયરેક્ટ સૂત્ર આવ્યું, બળનો આઘાત એનું પારિમાણિક સૂત્ર બનાવો. તો એ સમયે બળ ગુણ્યા સમય સૂત્ર લખ્યું, તો બળનું આપણને યાદ હોવું જોઈએ. તેને યાદ ના રાખતા બળને બનાવતા વાર કેટલી? કે દર ગુણ્યા પ્રવેગ. પ્રવેગ એટલે વેગના છેદમાં સમય. તેવી રીતે તરત ફટાફટ એનાથી બનાવી દેવાના, ગોખવાની જરૂર નહીં. જેમ જેમ તમે બનાવતા જશો તો પછી ગોખવા કરતા વધારે યાદ રહી જશે. એટલે તમારે પ્રેક્ટિસ કરવી આની જરૂરી છે. જે પ્રેક્ટિસ કરવા માટે બધા દર્પણમાં અથવા તો ચોપડીમાં જે પાછળ આપેલા છે બધા પારિમાણિક સૂત્ર કરવા પડશે. પણ અત્યારે તમારે એટલા જ પારિમાણિક સૂત્ર કરવાના કે જેને તમને સૂત્ર ખબર હોય. સાદા સૂત્ર ખબર હોય એને જ પારિમાણિક સૂત્ર કરવાના. હવે અત્યારે તમે જડત્વની ચાક માત્રા છે, બળયુગ્મ છે, એવા બધાના પારિમાણિક સૂત્ર કરવા બેસશો તો નહીં થાય. એમ થશે કે નથી આવડતા પારિમાણિક સૂત્ર. પણ એ બધા જ્યારે તમે એની થિયરી ભણશો ત્યાર પછી તમને સૂત્ર આવડશે, અને સૂત્ર આવડશે પછી પારિમાણિક સૂત્ર બનાવશો. તો અત્યારે જે તમને નાના નાના એકમો છે જે અત્યાર સુધી 10મા સુધી ભણીને આવેલા છો એને જ ખાલી પારિમાણિક સૂત્ર તૈયાર કરજો ને પછી જેમ જેમ થિયરી ચાલે એમ એમ એનું પારિમાણિક સૂત્ર તૈયાર કરતા જજો. જેમ કે બીજું ચેપ્ટર આવશે એમાં બધા અલગ અલગ પારિમાણિક સૂત્ર એકમો આવશે. આગળ જેમ જેમ જશો એમ બળનો આઘાત એ બધા પારિમાણિક સૂત્ર આવશે, બળની ચાક માત્રા. ત્યારે એની થિયરી ભણ્યા પછી સૂત્ર તમને આવડશે ને પછી તમે કરજો. તો અત્યારે જે નાના નાના છે એની પ્રેક્ટિસ કરતા રહેજો. તો વેગમાનને આપણે દર ગુણ્યા વેગ. તો દર માટે m. હવે ધારો કે હવે મને ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર પણ નથી જોવું, અત્યારે જે વાત કરી એવી રીતે. તો દર ગુણ્યા વેગ. તો વેગનું સૂત્ર શું? અંતરના છેદમાં સમય. તો અંતરના છેદમાં સમય. હવે બધાના મને ખબર છે, દરનું ખબર છે, અંતરનું ખબર, સમયનું ખબર. તો હવે હું પારિમાણિક સૂત્ર બનાવું તો દર એટલે m કેટલી ઘાત 1, અંતર એટલે l કેટલી ઘાત 1, સમય એટલે t, છેદમાં છે ઉપર જશે તો t માઈનસ m1 L1 t માઈનસ વેગમાનનું પારિમાણિક સૂત્ર. હવે તમને એક વાત નોટિસ કરી હોય તો કે અહીંયા પણ m1 L1 t માઈનસ 1, ઉપર પણ m1 L1 t માઈનસ 1. કોનું? તો કે બળનો આઘાત અને વેગમાન. તો
11મા ધોરણમાં મોસ્ટ આઈએમપી એવો ક્વેશ્ચન પૂછાતો કે વેગમાન ના પારિમાણિક સૂત્ર જેવો બીજો કઈ ભૌતિક રાશિનો એકમ છે? ફરીથી સાંભળજો. વેગમાન ના પારિમાણિક સૂત્ર જેવો બીજી કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો કે બળનો આઘાત અને વેગમાન બંનેના પારિમાણિક સૂત્ર સેમ છે, અથવા તો એમ પૂછે કે બળનો આઘાત અને બીજા કોનો એકમ સમાન છે? તો કે વેગમાનનો. હવે આગળ આવશે કાર્ય અથવા તો ઊર્જા. કાર્ય અને ઊર્જા. હવે કાર્ય કોને કહેવાય? તો કે બળના છેદમાં બળ ગુણ્યા અંતર. એને આપણે કહીશું કાર્ય અથવા તો ઊર્જા. તો બળ માટેનું પારિમાણિક સૂત્ર, અથવા તો સાદી રીતે જઈએ તો બળ એટલે દર ગુણ્યા પ્રવેગ ગુણ્યા અંતર. હવે પ્રવેગ દળનું તો ખબર છે, અંતરનું બી ખબર છે, પ્રવેગનું નથી ખબર. પ્રવેગનું સૂત્ર યાદ કરો. પ્રવેગનું સૂત્ર એટલે કે અંતરના છેદમાં સમયનો વર્ગ. તો પ્રવેગની જગ્યાએ અંતરના છેદમાં સમયનો વર્ગ. હવે મને બધું ખબર છે, અંતર બી ખબર છે, દર બી ખબર ને સમય બી ખબર. તો હવે હું પારિમાણિક સૂત્ર બનાવી શકું? તો કે હા. તો કે દર કેટલી વખત છે? એક વખત. ને દર માટે m, તો m1. અંતર બે વખત છે, તો અંતર માટે l બે વખત છે એટલે 2 ઘાત. સમય છેદમાં છે, સમય એટલે t, t ની કેટલી ઘાત છે? 2 ઘાત. તો t2 છેદમાં છે એ t2 ઉપર લાવીશું તો t - 2 અને છગડીયો કૌંસ. સ્ટેપ 3 ભૂલાઈના. તો કાર્ય અથવા ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1 L2 t - 2. હવે હું તમને એમ કહું છું કે બીજા કોઈ પારિમાણિક સૂત્ર યાદ ના રાખો, ગોખો ના ગોખો, પણ કાર્યનું પારિમાણિક સૂત્ર તમારે યાદ રાખી લેવાનું. વારે ઘડીએ તમને એની જરૂર પડશે એટલા માટે ગોખવાનું નહીં, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમે આનું પારિમાણિક સૂત્ર યાદ કરવાની ટ્રાય કરજો. કે કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L2 t - 2 છે. આગળ ઘનતા. તો ઘનતા માટે ફરી સૂત્ર. તો કે ઘનતાનું સૂત્ર દળના છેદમાં કદ. દળનું ખબર છે, કદ. તો કદનું સૂત્ર લંબાઈનો ઘન. તો દળના છેદમાં લંબાઈનો ઘન. હવે દળનું ખબર છે, લંબાઈનું બી ખબર છે, તો પારિમાણિક સૂત્ર તૈયાર કરી દે. દળ એટલે m કેટલી વખત છે? તો કે એક જ વખત. m1. લંબાઈ એટલે l, તો l કેટલી વખત છે? 3 વખત. તો l3. છેદમાં છે, અંશમાં લઈ જઈએ તો m1 +3 છે, અંશમાં જશે તો -3. m1 l - કોણ પારિમાણિક સૂત્ર થયું? ઘનતા. હવે તમે એમ વિચારો કે કોઈ એવી ભૌતિક રાશિ બી છે કે જેનું mb 0 થાય, lb 0 થાય, tb 0 થાય. તો એવી તમને દર્શાવું. ધારો કે sin થીટા અથવા તો cos થીટા, કોઈ બી ટ્રિગ્નોમેટ્રી, કોઈ બી ત્રિકોણમિતીય ભૂમિતિનું કોઈ બી ફંક્શન, કે sin થીટા, cos થીટા, tan થીટા, cosec થીટા, sec થીટા, કંઈક પણ, તો એનું થાય છે. તો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે સાપા છેદમાં કર્ણ. હવે સામેની બાજુ એ બી લંબાઈમાં મપાય, છેદમાં કર્ણ એ બી લંબાઈમાં મપાય. જેમ કે સામેની બાજુને બી તમે 5 સેન્ટીમીટર, 1 મીટર, 2 મિલીમીટર, 5 મીટર ગમે તે રીતે માપો, પણ લંબાઈના જ એકમમાં માપશો એટલે સામેની બાજુ એ લંબાઈનો એકમ છે.
કર્ણ એવી રીતે જ લંબાઈમાં જ માપશો તો લંબાઈના છેદમાં લંબાઈ તો બંને ઉડી જશે તો બચશે કઈ નહીં, એક જ બચશે. તો એકનું તો કોઈ પારિમાણિક સૂત્ર હોય ને તો m0 l0 t0 કોનું પારિમાણિક સૂત્ર થયું? કોઈ બી ત્રિકોણ ભૂમિતિઓ રિલેટેડ હોય તે sin થીટા હોય, cos થીટા હોય, tan થીટા હોય એ બધાનું m0 l0 t0. આવી રીતે બીજી એકાદ બે ભૌતિક રાશિઓ હશે કે જેમના તમે અત્યારે સૂત્ર જાણતા હશો, પણ જેમ જેમ આગળ ભણતા જશો એમ એમ એના પારિમાણિક સૂત્ર તમે તૈયાર કરતા જશો. અત્યારે આટલા કરશો એટલા ઇનફ છે, ખાલી તમારે સ્ટેપ ફોલો કરતા જવાના છે, પારિમાણિક સૂત્ર એમ જાતે જ તૈયાર થઈ જશે. તો આની પ્રેક્ટિસ કરજો અને આ બધું સાઈડ પર લખી રાખજો જેથી ભૂલી ન જવાય. પારિમાણિક સૂત્ર એવા છે કે જે 11માં બી નહીં 12માં બી આવશે. 12માં મેન તો તમારે બોર્ડ જોવાનું છે, તો બોર્ડમાં ઓછામાં ઓછો 1 માર્કનો ક્વેશ્ચન હોય ને હોય, વધારામાં વધારે 2 માર્ક 3 માર્ક સુધી બી જઈ શકે છે કે પારિમાણિક સૂત્ર શું છે. તેને આજે જ સમજી લો કે કેવી રીતે તૈયાર કરવાના, પછી કોઈ બી ભૌતિક રાશિ આવશે તમે પારિમાણિક સૂત્ર બનાવી દેશો.